સત્યનારાયણ ભગવાનની કથા. નારદજીનો પ્રશ્ન. એક સમયની વાત છે. દેવર્ષિ નારદજી બ્રહ્માંડમાં ફરતા હતા. તેમના હોઠ પર હંમેશા નારાયણ નારાયણ નામ હતું. તેઓ લોકકલ્યાણ માટે જગતભરમાં ફરતા. એક દિવસ તેઓ પૃથ્વી લોકમાં આવ્યા. પૃથ્વી પર આવીને તેમણે મનુષ્ય જીવન જોયું. લોકો અનેક દુઃખોથી પીડાતા હતા. કોઈ ગરીબીમાં જીવતો હતો. કોઈ રોગોથી પરેશાન હતો. કોઈ સંતાન માટે તરસતો હતો. કોઈ પરિવારના ઝઘડામાં ફસાયો હતો. કોઈ પાસે ધન હતું પણ મનમાં શાંતિ નહોતી. આ બધું જોઈને નારદજીનું હૃદય દ્રવિત થયું. તેમણે વિચાર્યું કે મનુષ્યોને સુખ કેમ નથી મળતું. તેમણે વિચાર્યું કે ભગવાન પાસે તેનો ઉપાય જરૂર હશે. તેથી તેઓ વૈકુંઠ ધામ જવા નીકળ્યા. વૈકુંઠ ધામ ખૂબ દિવ્ય હતું. ચારે તરફ પ્રકાશ ફેલાયેલો હતો. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરતા હતા. ગાંધીર્વો મધુર ગીત ગાતા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. દિવ્ય સુગંધ ફેલાઈ રહી હતી. માતા લક્ષ્મીજી ભગવાનની સેવા કરતી હતી. ભગવાન વિષ્ણુ શેષનાગ પર વિરાજમાન હતા. તેમનું તેજ અતિ દિવ્ય હતું. નારદજી ત્યાં પહોંચ્યા. તેમણે ભગવાનને નમસ્કાર કર્યો અને હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન વિષ્ણુએ સ્મિત કરીને પૂછ્યું, હે નારદ, આજે તમે અહીં કેવી રીતે આવ્યા? નારદજી બોલ્યા, હે નારાયણ, હું પૃથ્વી લોકમાં ગયો હતો. ત્યાં મેં મનુષ્યોના અનેક દુઃખ જોયા. કોઈ ગરીબ છે, કોઈ દુઃખી છે, કોઈને શાંતિ નથી. હે ભગવાન, એવો સરળ ઉપાય જણાવો, જે કરવાથી મનુષ્યના દુઃખ દૂર થાય અને જીવનમાં સુખ આવે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે નારદ, તમે ખૂબ સારું પ્રશ્ન પૂછ્યું છે. આ પ્રશ્ન સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. પૃથ્વી પર એક પવિત્ર વ્રત છે. તેનું નામ છે સત્યનારાયણ વ્રત. જે ભક્ત આ વ્રત કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે. તેના જીવનમાં સુખ આવે છે. તેના ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેના મનમાં શાંતિ આવે છે. નારદજી ખૂબ ખુશ થયા. તેમણે પૂછ્યું, હે ભગવાન, આ વ્રત કેવી રીતે કરવું? ભગવાને સમજાવ્યું, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનની પૂજા કરવી. ફળ અને ફૂલ અર્પણ કરવું. તુલસી પાન અર્પણ કરવું. કથા સાંભળવી. પ્રસાદ વહેંચવો. ભગવાનને નમન કરવું. ભગવાને કહ્યું, જે ભક્ત સચ્ચાઈથી આ વ્રત કરે છે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નારદજી ખૂબ આનંદિત થયા. તેમણે ભગવાનને પ્રણામ કર્યો અને કહ્યું, હે પ્રભુ, હું આ વ્રતનું મહિમા પૃથ્વી પર જરૂર કહીશ. ભગવાને આશીર્વાદ આપ્યો. હે નારદ, જાઓ અને લોકોમાં ભક્તિ ફેલાવો. આ રીતે નારદજી વૈકુંઠથી પૃથ્વી પર પાછા આવ્યા અને લોકોને સત્યનારાયણ વ્રત વિશે કહેવા લાગ્યા. લોકોએ આ વ્રત કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનમાં સુખ આવવા લાગ્યું. જય સત્યનારાયણ ભગવાન. સત્યનારાયણ ભગવાનની કથા. નારદજીનો ઉપદેશ. નારદજી પૃથ્વી લોકમાં આવ્યા. તેમના મનમાં ભગવાનના શબ્દો ગુંજતા હતા. તેમણે વિચાર્યું કે હવે લોકોને સત્યનો માર્ગ બતાવવો જોઈએ. તેઓ ગામ ગામ ફરવા લાગ્યા. તેઓ શહેરોમાં પણ ગયા. તેઓ સાધુઓને મળ્યા. તેઓ ગરીબ લોકોને મળ્યા. તેઓ રાજાઓને મળ્યા. તેઓ વેપારીઓને મળ્યા. તેઓ દરેકને એક જ વાત કહેતા, સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો. આ વ્રત ખૂબ પવિત્ર છે. આ વ્રત જીવનમાં સુખ આપે છે. આ વ્રત દુઃખ દૂર કરે છે.
ઘણા લોકો નારદજીની વાત સાંભળતા, ઘણા લોકો આશ્ચર્ય કરતા, ઘણા લોકો પૂછતા, આ વ્રત કેવી રીતે કરવું? નારદજી સમજાવતા, સાચા હૃદયથી ભગવાનને યાદ કરો, ફળ અને ફૂલ અર્પણ કરો, પ્રસાદ બનાવો, કથા સાંભળો, ભગવાનને નમન કરો. આટલું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. લોકોના મનમાં ભક્તિ જાગવા લાગી. ઘણા લોકોએ વ્રત કરવાનું શરૂ કર્યું. ઘણા ઘરોમાં પૂજા થવા લાગી. ઘણા ઘરોમાં કથા થવા લાગી. લોકોના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. ઘણા લોકોના દુઃખ દૂર થયા. ઘણા લોકોના ઘરમાં સુખ આવ્યું. લોકો ભગવાનનો આભાર માનવા લાગ્યા. લોકો કહેતા, સત્યનારાયણ ભગવાન મહાન છે. તેમની કૃપા અપરંપાર છે. નારદજી આ બધું જોઈને ખુશ થયા. તેમને લાગ્યું કે ભગવાનનો સંદેશ ફેલાઈ રહ્યો છે. તેમણે ફરી ભગવાનનું સ્મરણ કર્યું. તેમણે નારાયણ નારાયણ નામ જપ્યું. અને તેઓ આગળના પ્રવાસ પર નીકળી ગયા. સત્યનારાયણ ભગવાનની કથા, વ્રતનો પ્રચાર. સમય પસાર થવા લાગ્યો. સત્યનારાયણ વ્રતનો મહિમા ફેલાવા લાગ્યો. ઘણા લોકો આ વ્રત કરવા લાગ્યા. ઘણા મંદિરોમાં કથા થવા લાગી. ઘણા ઘરોમાં પૂજા થવા લાગી. લોકો ભક્તિથી ભગવાનને યાદ કરતા. લોકો સત્યનો માર્ગ અપનાવતા. ભગવાનની કૃપા વરસવા લાગી. ઘણા ગરીબ લોકો ધનિક બન્યા. ઘણા દુઃખી લોકો ખુશ થયા. ઘણા ઘરોમાં શાંતિ આવી. ઘણા પરિવારોમાં પ્રેમ વધ્યો. લોકો સમજવા લાગ્યા, સાચી ભક્તિ શું છે? સાચો ધર્મ શું છે? ભગવાન સત્યમાં વસે છે. ભગવાન ભક્તિમાં વસે છે. જે માણસ સત્ય બોલે છે તે ભગવાનને પ્રિય બને છે. જે માણસ ભક્તિ કરે છે તે ભગવાનને પ્રિય બને છે. આ રીતે લોકોમાં સારા વિચારો ફેલાવા લાગ્યા. પૃથ્વી પર ધર્મ વધવા લાગ્યો. લોકો સારા કામ કરવા લાગ્યા. ભગવાનના નામનો જપ વધવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનનો મહિમા વધવા લાગ્યો. એક દિવસ નારદજી ફરી વિચારમાં પડ્યા. તેમણે વિચાર્યું કે ભક્તિનો સંદેશ સતત આપવો જોઈએ. તેથી તેઓ ફરી પ્રવાસે નીકળ્યા. તેઓ એક ગામમાં ગયા. ત્યાં લોકો એકઠા થયા. નારદજીને નમસ્કાર કર્યો. લોકોએ પૂછ્યું, હે મહારાજ, અમને ધર્મનો માર્ગ બતાવો. નારદજી બોલ્યા, સત્યનો માર્ગ અપનાવો. ભક્તિનો માર્ગ અપનાવો. ભગવાનનું નામ લો. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો. આ વ્રત જીવનમાં સુખ લાવે છે. આ વ્રત જીવનમાં શાંતિ લાવે છે. લોકો ખૂબ પ્રભાવિત થયા. તેમણે નારદજીના શબ્દો સ્વીકાર્યા. તેમણે ભક્તિનો માર્ગ અપનાવ્યો. તેમણે ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોના જીવનમાં ચમત્કાર થયો. ઘણા લોકોના દુઃખ દૂર થયા. ઘણા લોકો ભગવાનની મહિમા ગાવવા લાગ્યા. આ રીતે ભક્તિનો સંદેશ ફેલાતો ગયો. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો. લોકોમાં ભક્તિ વધતી ગઈ. ઘણા લોકો ભગવાનનું નામ લેતા હતા. ઘણા લોકો સત્યનો માર્ગ અપનાવતા હતા. સત્યનારાયણ વ્રતનો મહિમા વધતો ગયો. ઘણા ગામોમાં પૂજા થવા લાગી. ઘણા શહેરોમાં કથા થવા લાગી. લોકો એકબીજાને આમંત્રિત કરતા. લોકો સાથે મળીને પૂજા કરતા. ઘરોમાં ભક્તિનું વાતાવરણ બનતું. બાળકો પણ ભગવાનનું નામ લેતા. વૃદ્ધો કથા સાંભળતા. સ્ત્રીઓ પ્રસાદ બનાવતી. પુરુષો પૂજાની તૈયારી કરતા. મંદિરોમાં ભક્તો ભેગા થતા. ભક્તિ ગીતો ગવાતા.
ભગવાનના નામનો જપ થતો, લોકોના મનમાં શાંતિ આવતી, પરિવારમાં પ્રેમ વધતો, જીવનમાં આનંદ આવતો. લોકો સમજવા લાગ્યા, સત્યમાં ભગવાન વસે છે, ભક્તિમાં ભગવાન વસે છે. જે માણસ સચ્ચાઈથી જીવશે તેને ભગવાનનો આશીર્વાદ મળશે. જે માણસ ભક્તિ કરશે તેના જીવનમાં સુખ આવશે. આ રીતે સત્યનારાયણ ભગવાનનો મહિમા પૃથ્વી પર ફેલાયો. જય સત્યનારાયણ ભગવાન. ધર્મનો પ્રકાશ. પૃથ્વી પર ધર્મનો પ્રકાશ ફેલાવા લાગ્યો. લોકો સારા કાર્યો કરવા લાગ્યા. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. લોકો દયા અને કરુણા બતાવવા લાગ્યા. ઘણા લોકો ગરીબોને મદદ કરતા, ઘણા લોકો દાન કરતા, ઘણા લોકો મંદિરમાં સેવા કરતા, ઘણા લોકો ભગવાનની ભક્તિ કરતા. આ રીતે ધીમે ધીમે સમાજ બદલાવા લાગ્યો. લોકો ખરાબ કામોથી દૂર રહેવા લાગ્યા. લોકો સારા માર્ગ પર ચાલવા લાગ્યા. ભગવાનનો આશીર્વાદ વધવા લાગ્યો. ઘણા પરિવારોમાં સુખ વધ્યું. ઘણા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ. લોકો ભગવાનનો આભાર માનવા લાગ્યા. સત્યનારાયણ ભગવાનનું નામ વધવા લાગ્યું. દરેક જગ્યાએ તેમની મહિમા ગવાઈ. ભક્તિનો સંદેશ સમગ્ર જગતમાં. નારદજી ફરી એક વખત પૃથ્વી પર ફરતા હતા. તેમણે જોયું કે લોકો ભગવાનને યાદ કરે છે. તેમને ખૂબ આનંદ થયો. તેમણે વિચાર્યું કે ભગવાનનો સંદેશ સફળ થયો. તેમણે ફરી ભગવાનને સ્મરણ કર્યું. તેમણે નારાયણ નારાયણ નામ જપ્યું. તેમણે ભક્તોને આશીર્વાદ આપ્યા. તેમણે લોકોને સત્યનો માર્ગ બતાવ્યો. તેમણે લોકોને ભક્તિનો માર્ગ બતાવ્યો. આ રીતે નારદજી લોકકલ્યાણ કરતા રહ્યા. કથાનો સંદેશ. આ કથાનો મુખ્ય સંદેશ છે ભગવાન પ્રત્યે ભક્તિ રાખવી, સત્યનો માર્ગ અપનાવવો, સારા કામ કરવા, લોકોની મદદ કરવી, દયા અને કરુણા રાખવી, ભગવાનનું નામ લેવું, સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું. જે ભક્ત આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ આવે છે. તેના ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેના મનમાં શાંતિ આવે છે. અને ભગવાનની કૃપા હંમેશા રહે છે. જય સત્યનારાયણ ભગવાન. જો તમને આ અમારો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. પાર્ટ 2 આપણે થોડા સમયમાં આ ચેનલ ઉપર મૂકી દઈશું. જો તમારો સાથ અને સહકાર મળશે તો જલ્દી પણ આવી જશે. બોલો સત્યનારાયણ ભગવાનની જય.